એક દર્દી જેને 3 કલાક સુધી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જ ન મળ્યો. આ ઘટના બીજે કોઈ જગ્યાની નથી, પરંતુ એસએસજી હોસ્પિટલની છે, જેને આપણે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહીએ છીએ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે, અને આ વખતનો વિવાદ છે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હાજર ન હતો. એક દર્દી કે જે પીડાતો હતો, દર્દમાં હતો, અને તેને અમદાવાદ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેને અમદાવાદ લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં લઈ જવો પડે, સ્વાભાવિક છે. પરંતુ આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જ હાજર ન હતો. 2 થી 3 કલાક થઈ ગયા, પરંતુ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જ ન આવ્યો, અને જેના કારણે આ દર્દી દુઃખમાં અને પીડામાં પીડાતો રહ્યો, કણસતો રહ્યો, જેને લઈને પરિવારના સભ્યોએ રોષ ઠાલવ્યો છે. આ પ્રકારની હોસ્પિટલની બેદરકારી સામે તેમણે ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે. જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર 3 કલાક સુધી ન આવતા હોય ત્યારે પરિવારે મીડિયાને પણ વાતચીત કરી હતી, અને મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. प्रतापनगर रेलवे वर्कशॉप से आए हुए हैं, जिसमें हमारा एक पेशेंट को चोट लगी है. उसको हम यहाँ पे लेके आए, तो यहाँ के सीएमओ हमें 2.5-3 घंटे से ये उल्लू बना रहे हैं कि एम्बुलेंस आने में 5 मिनट लगेगी, 10 मिनट लगेगी, 5 मिनट लगेगी, 10 मिनट लगेगी. 1.5 घंटा से 2 घंटे तक मेरा यहाँ पे पेशेंट खड़ा रहा. डॉक्टर के तरफ से पेशेंट का पूरा ट्रीटमेंट हो चुका है. उन्होंने रेफर करने के लिए बोल दिया है. डॉक्टर ने पेपर वर्क भी तैयार कर चुके हैं. और यहाँ पे जो सीएमओ हम इनसे बात करने जा रहे हैं, तो ये अपने मोबाइल पे गेम खेलने में लगे हुए हैं. ये हमारी बातों को इग्नोर कर रहे हैं. कितने बजे से आए हो? हम यहाँ आए 7:30 बजे से. 7:30 बजे से 11 बजे तक कोई अभी तक एम्बुलेंस की इनके पास अवेलेबल एम्बुलेंस जो है वो ड्राइवर बोल रहे हैं हमारे पास ड्राइवर अवेलेबल नहीं है. और दूसरी बात कि इनका ड्राइवर खुद इनका फ़ोन नहीं उठा रहा है. जो यहाँ के सरकारी ड्राइवर है वो सीएमओ का फ़ोन नहीं उठा रहे. सीएमओ बोल रहे हो हमारा फ़ोन नहीं उठा रहा, हम क्या करें? क्या मांग चाहते हो? अरे हम तो यही मांग चाहते हैं, ऐसी कार्रवाई होनी चाहिए यार. ये सीएमओ के ऊपर भी होनी चाहिए कि सीएमओ ऐसा लापरवाह हो. जिस घर का गार्जियन लापरवाह होगा तो उसके पेरेंट्स ऐसे ही होगा, उसके बालक भी ऐसे ही होंगे. ठीक है, अगर ये सीएमओ टाइट होते तो ड्राइवर एक फोन पे आता. अभी ड्यूटी नहीं है, क्या नाम है उसका आपका? नंबर दिया. मेरा नाम आनंद सुरेंद्र राजपूत. મારો ભાઈ છે, એને વાગ્યું છે, તો એને અમે છેલ્લા 5 કલાકથી લઈને આવ્યા છે. અહીંયા એને રિફર કરી દીધો. કાગળ પેપર વર્ક થઈ ગયું, પણ ડૉક્ટર અંદરથી કહી દીધું કે તમે લઈ જાઓ, એમ્બ્યુલન્સને અહીંથી કરી આપશે. અમે ત્યારે કઈ બાજુ લઈને આવ્યા છો? કઈથી પ્રતાપનગરથી હા, ક્યાં બાજુ લાવ્યા છો? કયું હોસ્પિટલ? એસએસજી હોસ્પિટલ વડોદરા. તો અહીંયાથી અમે એમ્બ્યુલન્સ માટે અંદર જઈને કહી આવ્યા કે આપો 10 મિનિટ. એક પેલા મેડમ છે તો મોબાઈલમાં ગેમ રમે છે, વાતને ઇગ્નોર કરે, અમારી વાત માને જ ના. પછી પેશન્ટ અમારું અહીંયા તડપી રહ્યું છે, એમ એને દુખાવો થાય છે 2 પગમાં. એ ચાલી આમ એવી હાલતમાં પાછા અંદર લઈ ગયા, બોટલ ચાલુ કર્યો. શું એમ્બ્યુલન્સ વાળો શું કહેવા? એમ્બ્યુલન્સ આવતી જ નથી ને. એમ્બ્યુલન્સ નંબર ક્યાં આપ્યો? જે 11 વાગે એમનો ડૉક્ટર આવશે એનો નંબર આપ્યો. હજી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર 11 વાગે આવશે એનો નંબર હમણાં આપ્યો. હજી તો એની ડ્યુટી શરૂ નહીં થઈ, અને એ પહેલાંનો જે ડ્રાઈવર છે એનો નંબર નહીં આપ્યો, અને એ ડ્રાઈવર પણ નહીં આવ્યો. શું માંગ છે તમારી? આવી સુવિધા શું કામની? પ્રશાસનને શું કહેવા માંગશે? એ જ કે જલ્દીથી જલ્દી આ બધા દર્દીને આવી સુવિધા કેમ પૂરી પાડો? 5-5 મિનિટ આટલી બધી એમ્બ્યુલન્સ નવરી બેઠી રહેતો, ડ્રાઈવરો નહીં પૂરતા, આવું કેવી સુવિધા? શું નામ છે? સંગીતાબેન રાઠવા.